નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના નંદુરબારના પતિ પત્ની દ્વારા 2 મહિનાના બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા. સિવિલના NICUમાં બાળક સારવારમાં હતું તે ચાલુ સારવારમાં જ બાળકને રાખી માતા-પિતા ફરાર થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. માતા-પિતાના ફરાર થઈ જવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેથી ખટોદરા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી. 2 મહિનાનું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાળકની સારવાર હોસ્પિટલના સ્ટાફ કરી રહ્યું છે. ત્યાં નર્સ સહિતના કર્મચારીઓ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે. ડૉક્ટર નિકિતા વસોયા. જ્યાં બાળકને જે તડછોડવાની જે ઘટના બની છે, શું ક્યારે બની છે અને ક્યારે અહીંયા આવ્યું? ઓકે, આ બેબી ઓફ મનીષા છે. બેબી ઓફ મનીષા ભારેલા. પેશન્ટ એકચ્યુઅલી 29 ઓક્ટોબરના CHC કામરેજમાં પ્રીમેચ્યોર મતલબ પ્રી ટર્મ અધૂરા મહિને નોર્મલ ડિલિવરીથી પેદા થયું હતું. 7મા મહિને પેદા થયું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી, તો CHC કામરેજથી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાં કેઝ્યુઅલ્ટીમાંથી પછી સુરતના SNCUમાં બાળકને ભરતી કર્યું હતું. બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી, એટલે ઇનિશિયલી બબલ CPAP કહેવાય એવી રીતને ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું. ધીરે ધીરે બાળકનું શ્વાસ ને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું. પછી જેવું બાળકનું ઓક્સિજનમાંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું, એટલે બાળકને પછી અરાઉન્ડ 1 વીક પછી બાળકને અહીંયા જ અમારા SNCUની અંદર મધર રૂમ હોય. નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે. તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ NICUમાં, મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં બાળક આપ્યું હતું વજન વધારવા માટે, અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી. પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું, તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા, પણ ત્યારે એકવાર એને બાળક થોડું દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું, એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી. એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં SNCUના અમારે સુરતના SNCUના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું. તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી, તો વેન્ટિલેટર પર મૂક્યું હતું. પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારું થયું, એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું. પછી અરાઉન્ડ 29 નવેમ્બર આવ્યું ને, ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલાઓએ. તો તાવ આવ્યો એટલે એને મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ, અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં 6B વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી. પછી એમના સગાવાલા આવતા હતા, પણ દિવસમાં 1-2 વાર, પછી દૂધ લઈને નહોતા આવતા. તો અમારા પાસે મિલ્ક બેંક છે, અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેંકમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું, કેમ કે એની મમ્મી બીમાર હતી, દાખલ હતી, એમને દૂધ નહોતું આવતું. પણ પછી 3-4 દિવસ એમના સગા જે નિરંતર આવ્યા નહીં, વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય, અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેઈલી સગાને સમજાવીએ, તો સગા એના માટે આવતા નહોતા. કરન્ટલી 3 દિવસ નહીં આવ્યા, તો પછી અમે અમારી રીતે જોયું, છાનબીન કરી. અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે, તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે, મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું. એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને MLC કેસ કર્યું હતું. અત્રે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ એ પ્રકારનો બનેલો છે કે તારીખ 8/12 પહેલાંથી એક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ CHCથી અહીંયા દાખલ કરવામાં આવેલું. શરૂઆતમાં એની પ્રસૂતિ કામરેજ CHC ખાતે થયેલી, અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું. બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી. બાળકની સાથે એક મહિલા અને અન્ય 2 પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા, પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકની સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય, સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારસ જતા રહેલા છે. એની થોડી પ્રાથમિક તપાસ કરેલી, પરંતુ એમના કોઈ પણ ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં, અને તેઓ મળેલા નહીં. તેથી તેમને પોલીસનો સંપર્ક કરેલો. આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી, અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ પરના ડૉક્ટરશ્રીની ફરિયાદ લઈને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે IPC 370નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને ત્યાં CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે, જેમાં એક મહિલા દેખાય છે, જે અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે, તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે, ત્યાં પણ તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી અને વધુ તપાસ ચાલુ છે. તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવાળા જલ્દી મળે. આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાયા હોય તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે અથવા સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલી વારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય.